આર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રંગોલી નગર ટોરેન્ટ પાવરની પાસે ખુલ્લા મેદાનમાં એક યુવાનની હત્યા કરી દેવામાં આવી હતી। પોલીસે ગણતરીના કલાકમાં એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। બ્યુરો રિપોર્ટ રઈસ સૈયદ, અમદાવાદ। गई काले साँजना 8 वाग्याना सुमारे नारोल पोस्टना रंगोली नगर विस्तारनी बाजूमां टोरेंटनी ऑफिस पासे आवेला ग्राउंडमां धुवेन्द्रसिंह सन ऑफ राजासिंह राजावतनी हत्या थई। जे अनुसंधाने तात्कालिक डीसीपी साहेब અને એસીપી સાહેબની સૂચનાથી અલગ અલગ ટીમો બનાવી આરોપી પકડી પાડવામાં આવ્યો। આરોપીનું નામ છે રવિ ઉર્ફે બાપુ અમૃતભાઈ બોરાણા। આ બંને મિત્રો હતા। આરોપી અને મરણ જનાર બંને મિત્રો હતા અને એક અઠવાડિયા પહેલા બંને વચ્ચે બોલાચાલી ઝઘડો થયેલો, જેની અદાવત રાખી આરોપીએ મરણ જનારની હત્યા કરેલ છે। અગાઉ બંને મિત્રો જ હતા, પરંતુ અઠવાડિયા અગાઉ જે બંને વચ્ચે બોલાચાલી ઝઘડો થયેલો તે અનુસંધાને આરોપીને ડર હતો કે જો આને હું જીવતો રાખીશ તો એ મને અથવા મારા બાળકોને મારી નાખશે। હત્યા આરોપીએ તલવારથી કરી છે અને અસંખ્ય ઘા શરીરે, હાથ ઉપર, મોઢા ઉપર અસંખ્ય ઘા કરેલા છે। આરોપી છે આરોપી રવિ ઉર્ફે બાપુ કે જે છૂટક ફેબ્રિકેશનનો ધંધો કરે છે, તેના ઉપર અગાઉ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં મારામારીનો ગુનો પણ નોંધાયેલ છે। તેમજ જે મરણ જનાર છે તે છૂટક મજૂરીથી કંપનીમાં નોકરી કરે છે। આ મિત્રો હતા બધા, અને મિત્રો અવારનવાર એ ગ્રાઉન્ડમાં મળતા હતા અને ગ્રાઉન્ડમાં જ સાથે બેઠેલા હતા અને બોલાચાલીમાં એ દિવસે ઝઘડો થયો। હત્યાના દિવસે પણ બંને ત્યાં ગ્રાઉન્ડમાં જ હતા। હથિયાર એને અગાઉથી ત્યાં રાખતો તો ગ્રાઉન્ડમાં સંતાડેલું હતું।